રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે મહિન્દ્રાનું ઓજા સિરીઝમાં 21-24, એટલે કે 24 થી 25 હોર્સ પાવરની કેટેગરીનું ટ્રેક્ટર. આઈ સિરીઝનું ટ્રેક્ટર છે. આપણા ટ્રેક્ટરની આ જે ટુ જેડ બધી ડિટેલ લેવું, માહિતી લેવું, કેવું આ ટ્રેક્ટર છે, કેવું આનું પરફોર્મન્સ છે. નાના હોર્સ પાવર એટલે કે નાના ટ્રેક્ટર, મિની ટ્રેક્ટરની કેટેગરીમાં કેવું આ ટ્રેક્ટર સફળ છે એ પ્રમાણેની બધી માહિતી લેવું, બરાબર. આ ટ્રેક્ટરમાં આપણે એકદમ એરોડાઇનેમિક શાર્પ લુક મળી જાય. એકદમ આગળથી જોઈએ તો એમ થાય કે આ ખતરનાક ટ્રેક્ટર આમ લાગે ને એવું શાર્પ લુક મળી જાય, એકદમ એરોડાઇનેમિક. આગળ વચમાં મહિન્દ્રાનું ક્રોમ ફિનિશિંગમાં લોગો મળી જાય. અને હાઈ બીમ અને લો બીમ માટે અલગ અલગ ફોર વ્હીલુમાં જે આવે ને એ ટાઈપના જ એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ મળી જાય. અને ભેગી DRL આપણે અહીંયા આગળ આપેલી છે, જેના લીધે આનું લુક એકદમ શાર્પ નીકળીને આવે. અને વિઝિબિલિટીમાં રાત્રે નાખવું હોય ટ્રેક્ટર તો આરામથી ચારે બાજુની બધી વસ્તુ આપણે દેખાય. કંઈક એ પ્રકારનું લાઇટિંગ ડિઝાઇન કરેલું છે. વચમાં મહિન્દ્રાનો લોગો છે. ઉપર આગળ અને બે સાઈડમાં અહીં વેન્ટિલેશન માટે જારી આપેલી છે. ગ્રાફિક્સની ડિઝાઇનમાં બે બાજુ સેમ જ છે. મહિન્દ્રા 21-24 ઓજાની બ્રાન્ડિંગ છે. અને આ બાજુ સેમ એ પ્રકારનું જ મહિન્દ્રાનું 21-24 ઓજાની બ્રાન્ડિંગ છે. ઇન્ડિકેટર અને DRL લેમ્પ, બ્રેક લાઇટને આપણે અહીંયા સાઈડમાં આપેલ છે. પાછળ ફેન્ડરમાં નથી, આપણે અહીંયા આપી દીધા છે આગળ, બરાબર. એ સિવાય આપણે આમાં આગળના ટાયર એપોલોના મળી જાય. 180-85 નંબરના આગળના ટાયર મળી જાય આપણામાં. અને પાછળના ટાયર આપણામાં એપોલોના જ 8-3-20ના મળી જાય. ફ્રન્ટ એક્સલની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની ફ્રન્ટ એક્સલ છે. એકદમ સીધી જ છે. વચમાં કોઈ ડિફરન્શિયલ માટે અલગથી બમ્પ હોય, ગોળો કે એવું કોઈ નથી. એકદમ શાનદાર કોમ્પેક્ટ સાઇઝની હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ છે. અને 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે એટલે આમાં 2 વ્હીલ ગેર ટેકનોલોજીવાળી પડલિંગ સ્પેશિયલ 4 વ્હીલ ગેર ફ્રન્ટ એક્સલ આપેલી છે. અને એની શાફ્ટને પ્રોપર મેટલના કવરથી છેલ્લેથી આ એક્સલ બુંદી પ્રોપર પ્રોટેક્શન આપેલું છે, મેટલના પ્રોટેક્શન કવર સાથે. અને આ ટ્રેક્ટરમાં આપણે ફ્રન્ટ એક્સલની સાથે સાથે પાવર સ્ટેરિંગે બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ જોવા મળે. મહિન્દ્રાનું ગમે એ ટ્રેક્ટર હોય, મોટું ટ્રેક્ટર હોય 75-80 કે હોર્સ પાવરનું, કે નાનું ટ્રેક્ટર હોય 15-20 હોર્સ પાવરનું, કે બધામાં આપણે બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ જ મળી જાય. અને એને પ્રોટેક્ટ કરવા માટે પ્રોપર પ્રોટેક્શન કવર આપેલ છે બે બાજુ, કે જેના લીધે આની લાઈફ બહુ વધી જાય, સ્ક્રેચ આમાં ઓછા આવે અને લાઈફ સાયકલ આનું લાંબુ થઈ જાય. મેન્ટેનન્સ ફ્રી પાવર સ્ટેરિંગ તરીકે પણ આ ઓળખાય. એ પ્રમાણેનું કંઈક પાવર સ્ટેરિંગ તૈયાર કરેલું છે આનું. બોનટને ખોલવા માટે અહીંયા બટન આપેલું છે. બટનને ખોલી અને આમ ઉપર કરો એટલે બોનટ એની મેળાએ જ ઉપર લોક થઈ જાય. આપણે કોઈ અલગથી લોક કરવાની કે એવી કોઈ કાંઈ જરૂર નથી, બરાબર. આમાં આગળ જ આપણે બેટરી મળી જાય. આગળ વજનનું કામ કરે આ બેટરી. એ સિવાય ફ્યુઝ બોક્સ ને બધું ઇલેક્ટ્રિકલ સિસ્ટમના કંટ્રોલ આપણે અહીંયા આગળ જ મળી જાય છે. આમાં આપણે મહિન્દ્રાનું પોતાનું જ શાનદાર મોટું રેડિએટર મળી જાય, કે જેના લીધે આ ટ્રેક્ટર ઓછા ટેમ્પરેચરમાં વધારે ટાઈમ ઓપરેટ થાય. પ્લસ રેડિએટરને સાફ કરવા માટે આપણે અહીંયા આગળ એક અલગથી જારી આપેલી છે, કે આ જારીમાં કચરો ફસાઈ જાય એટલે આપણું રેડિએટર ચોક ના થાય. જારી ટાઈમે સાફ કરતું રહેવું. ઓકે, આનું બોનટ ડેમ્પિંગ ફ્રી કહેવાય, વાઇબ્રેશન ફ્રી બોનટ આવે આનું. એના માટે આ સ્પ્રિંગ જવાબદાર છે, કે આ સ્પ્રિંગ છે ને બોનટને વાઇબ્રેટ થવા નથી દેતું ખોટી પ્રકારનું, કે કોઈ ખોટો અવાજ બોનટમાં વાઇબ્રેશનમાં આવે કે એ પ્રકારનું કોઈ. અને કંઈક આ પ્રકારનું છે બધું આનું. LED પ્રોજેક્ટર હેડલેમ્પનું ફિટમેન્ટ, વચમાં હોર્નનું પ્લેસમેન્ટ અહીંયા જ કરેલું છે. અને બોનટમાં અહીંયા અંદર જ આનું લુબ્રિકેશન ટેબલ આપેલું છે. ઇન્જિન ઓઇલ 3.6 લીટર, બરાબર. એ પ્રકારનું કંઈક આનું સર્વિસ બધું મેન્યુઅલ આપેલું છે. કેટલા લીટર ઓઇલ કઈ જગ્યાએ પડે, કઈ જગ્યાએ કેટલું કુલન્ટ પડે રેડિએટરને, આ તે બધું. રેડિએટરની પાછળ જ કુલન્ટ ઓવરફ્લો માટેનું કન્ટેનર આપેલું છે. અને મોટા મોટા ટ્રેક્ટરોમાં આવે ને એ પ્રકારનો કંઈક હેવી ફૂલ હેવી ડ્યુટી રેડિએટરનો ફેન આપેલો છે. ફાઇબરનો જ ફેન આપેલો છે, પણ ફાઇબરનો ફેન એ ઘણો છે આનું, કારણ કે આનું ઇન્જિન એકતા કોમ્પેક્ટ સાઇઝમાં છે.
પ્લસ રેડિએટરથી કુલન્ટ સપ્લાય થાય એટલે આ ઇન્જિન બહુ ઓછું ગરમ થાય, અને એમાં અહીંયા રેડિએટરનો ફેન છે ને પૂરતી હવા ઇન્જિનને પ્રમાણમાં આપ્યા રાખે, એટલે આનું ઇન્જિન લગભગ તમે હાકી લઈને થાકી રહ્યો તો આનું ઇન્જિન ગરમ ના થાય. સાયલેન્સરનું મફલર અહીં અંદર જ છે કે જેમાં વોટરની બેજિંગ મારેલી છે કે આ ગરમ હોય, બરાબર. એ સિવાય સાયલેન્સર આપણા અહીંયા બોનટના સાઈડ પેનલની નીચે અંદરથી કાઢીને આપ્યું છે કે જેના લીધે કોઈનો હાથ આરામથી સાયલેન્સરમાં અડી ના જાય, ગરમ જગ્યાએ દાજી ના જાય એ માટે. પ્લસ સાયલેન્સર બધા ટ્રેક્ટરમાં લગભગ સાઈડમાં ઉપર કાઢેલું હોય, આમાં નીચે છે, કારણ કે આ ટ્રેક્ટરમાં એક તો વિઝિબિલિટીમાં બહુ જાજો ફેર પડે આનાથી, કે ઉપર સાયલેન્સર ના હોય ને એટલે ઓપરેટરને બહુ મજા આવે હાંકવાની, ખુલ્લું મેદાન મળી જાય ને હાંકવા માટે, ચારે બાજુ વિઝિબિલિટી બહુ સારી દેખાય, જેના લીધે સાયલેન્સર અહીં સાઈડમાં નીચે કાઢવામાં આવેલું છે. પ્લસ સાયલેન્સર આખું આની અંદર પેક રહી, જેના લીધે કોઈનો હાથ અડી જાય કે દાજી જાય કે એવી કોઈ સમસ્યા આમાં નથી આવતી. એ સિવાય આ એની ઇન્ફોર્મેશન પ્લેટ છે 2124 ઓજા 15.36 એટલે કે 20.59, 21 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય આપણે આમાં. 213 ગ્રામ એટલે કે 286 ગ્રામની એસએફસી સાથે 8/2025નું મેન્યુફેક્ચર છે આ ટ્રેક્ટર. આ એની ઇન્ફોર્મેશન પ્લેટ છે. અહીંયા નીચે જ આના ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પાવર સપ્લાય કરવા માટે 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર આપણે અહીં બાજુમાં જ મળી જાય, સાયલેન્સરના મફલરની નીચે જ. અને અહીંયા અંદર જ આપણાનું ડ્રાય ટાઈપનું ડબલ એલિમેન્ટવાળું એર ફિલ્ટર મળી જાય કે જેમાં કોઈ ઓઇલની કે કોઈ જરૂર નથી, એકદમ ડ્રાય ટાઈપનું હોય. અને આનો સર્વિસ પીરિયડ પૂરો થાય એટલે આ ફિલ્ટરને રિપ્લેસ કરવાનું રહે, તમે સાફ કરી રાખવાને ટાઈમ ટુ ટાઈમ, એ પ્રકારની પણ સુવિધા છે આમાં. અને સર્વિસ પીરિયડ પૂરો થાય એટલે આને રિપ્લેસ કરી નાખવાનું, એ પ્રમાણેનું કંઈક ડ્રાય ટાઈપનું ડબલ એલિમેન્ટવાળું એર ફિલ્ટર આપેલું છે. પ્લસ ડીઝલ માટેનો ચોક પણ અહીંયા જ આપેલો છે. હવે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરનું ઇન્જિન એટલે કે આનું હૃદયની, તો આમાં મહિન્દ્રાનું ઇન્જિન નથી, આમાં જે ઇન્જિન વાપરવામાં આવ્યું છે એ છે યાનમાર, જાપાનની એક કંપની યાનમારનું 3TX 825 સિરીઝનું ઇન્જિન આપેલું છે. આમાં 3 સિલિન્ડરનું ઇન્જિન છે, 3 સિલિન્ડરનું પાવરફુલ આપણામાં ઇન્જિન મળી જાય કે જે 1496 એટલે કે લગભગ 1500 સીસીનું પાવરફુલ ઇન્જિન આપણામાં મળી જાય કે જે છે ને પોતાની 25 હોર્સ પાવર તાકાત પૂરી કરે, 76 Nm ટોર્ક સાથે, પોતાનો 2400 ઇન્જિન રેટેડ આરપીએમ ઉપર, અને લગભગ 250 થી 300 કલાકનો આ ઇન્જિનનો સર્વિસ પીરિયડ છે. એટલે ટાઈમે આપણે આ ઇન્જિનની સર્વિસ કરવી પડે. અને અહીંયા આપણે જમણી સાઈડ નીચેમાં જ ઇન્જિનની બાજુમાં જ આપણે આનો ફ્યુલ ઇન્જેક્શન ડીઝલ પંપ મળી જાય કે જે જાપાનની જ એક કંપની મેકુની એનો ડિઝાઇન તૈયાર કરેલો પંપ છે. આ ઇન્જિનમાં આપણે ડાયફ્રામ ઓપરેટેડ ડીઝલ પંપ મળી જાય, કોઈ ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શન પંપ માઇક્રોબોસનો કે એવું કોઈ નથી. આમાં આપણે ડાયફ્રામ ઓપરેટેડ ડીઝલ પંપ મળે. 3 સિલિન્ડરનું આ ઇન્જિન છે, આમાં 3 સિલિન્ડરનું ડાયફ્રામ ઓપરેટેડ પંપ મળે આપણામાં. અહીંનું ઇન્જિન ઓઇલ ફિલ્ટર આપેલું છે, અને અહીંયા એનું સિંગલ જ બોસનું ડીઝલ ફ્યુલ ફિલ્ટર આપેલું છે. અને ઇન્જિન ઓઇલ ચેક કરવા માટેની સ્ટિક પણ અહીં બાજુમાં જ આપેલી છે. હવે આ ટ્રેક્ટરમાં આપણે 6000 કલાક અથવા 6 વર્ષની વોરંટી મળે એના માટેનું સ્ટીકર અહીં આપેલું છે. અને અહીંયા ઉપર જ આપણાનું ડીઝલ ટેન્કનું ઢાંકણું મળી જાય, કીથી ચાવીથી ઓપરેટ થતું ડીઝલ ટેન્કનું લોકવાળું ઢાંકણું છે. અને આમાં મેટલનું લગભગ 25 થી 28 લીટરનું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક મળી જાય આપણે આમાં. અને આપણે સાયલેન્સરની નીચે જ બાજુમાં જ સાઈડમાં જ આપણે અહીંયા અને હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ માટેના અલગ અલગ સેપરેટ પંપ આપેલા છે. કોઈ ટેન્ડમ પંપ કે એવી કોઈ નથી, સેપરેટ પંપ આપેલા છે કે આમાં પાવર હાઇડ્રોલિક માટેનો પંપ અલગ છે અને પાવર સ્ટેરિંગ માટેનો પંપ અલગ છે, જેના લીધે આપણે ભવિષ્યમાં કોઈ દિવસ મેન્ટેનન્સ કે રિપેરિંગ કરવાનું એક પંપમાં આવે તો આપણે એક જ પંપ ખોલવાનો અને એક જ પંપનું ટેન્શન લેવાનું. અહીં બાજુમાં જ એનો સેલ્ફ સ્ટાર્ટર મોટર છે, એકદમ સ્મૂથ કામ કરે. આ સેલ્ફ સ્ટાર્ટર મોટર છે ને હમણાં આપણે ચેક કર્યું આનું સ્ટાર્ટિંગ કેવું છે ને કેવું આનું પરફોર્મન્સ છે ને કેવું ટર્નિંગ રેડિયસ છે ને એ હમણાં આપણે ચેક કર્યું ચાલુ કરીને. માયોજા અને પ્રોઓજા એટલે કે ઇન્ટેલિજન્સ અને પ્રોડક્ટિવિટીનું સ્ટીકર અહીં આપેલું છે. હવે આ જે નામ છે ઓજા, મહિન્દ્રાના ટ્રેક્ટરમાં લગભગ આપણે ઘણા સમયથી જોઈએ એવા જ નામ હોય બધા, ઓજા, જીવો, યુવો, નોવો,
એનો અર્થ શું, એનો મતલબ શું, તો કે આ ઓજા છે ને એ એક સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ઓજાનો અર્થ ગુજરાતીમાં ઉર્જા થાય અને અંગ્રેજીમાં એનર્જી. ઉર્જા કે જેનું ટ્રાન્સલેશન સંસ્કૃતમાં ઓજા થાય, એના ઉપરથી આ ટ્રેક્ટરનું નામ ઓજા રાખવામાં આવ્યું છે. એ સિવાય એકદમ ફ્લેટ અને ખુલ્લું પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મમાં કોઈ જગ્યાએ કોઈ કન્જેસ્ટેડ કે હાકેડ મુકેડ થાય એવી કોઈ સમસ્યા નથી. આરામદાયક ખુલ્લું પ્લેટફોર્મ છે એકદમ. અને એ પ્રોપર રબરની મેટિંગ સાથે. અહીંયા નીચે જ એનું મોટું હાઇડ્રોલિક સ્ટેનર ફિલ્ટર આપેલું છે કે જે ફિલ્ટરમાંથી જ ઓઇલ ફિલ્ટર થાય અને આપણા હાઇડ્રોલિક પંપ અને હાઇડ્રોલિક સિસ્ટમને મળે. પ્લેટફોર્મ ઉપર ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે અને આ એક ગ્રેબ હેન્ડલ આપેલું છે કે તમે આ ગ્રેબ હેન્ડલ પકડી અને પ્લેટફોર્મ ઉપર ચડી શકો. સીટની વાત કરી તો આખી એક જ સીટ છે. સીટિંગ પોઝિશન ને બેક રેસ્ટ ને અલગ અલગ હોય કે એવું કોઈ નથી. આખી એક જ સીટ છે, પ્રોપર સિંગલ સીટ અને પ્રોપર 3 વે એડજસ્ટેબલ સીટ છે. કંઈક એ પ્રકારની ડિઝાઇન કરેલી છે કે તમે એને આમાં આરામથી તમે હાંકી શકો. કોઈ કમરનો દુખાવો થાય કે થાક લાગે કે એવી કોઈ સમસ્યા આપણે આમાં નથી થવાની. કંઈક એ પ્રકારની આની પ્રોપર સીટ ડિઝાઇન કરેલી છે. અને કંઈક આ પ્રકારનું આપણાનું ટોપ વ્યૂ મળી જાય. એકદમ ખુલ્લું ટોપ વ્યૂ છે, શાનદાર વિઝિબિલિટીવાળું કે તમે ચોમાસે આ ટ્રેક્ટર નાનું છે એટલે વધારે ભાગે ઉપયોગ આનો ચોમાસે મગફળી, કપાસ ને એવી બધી ખેતીના પાકમાં ઉપયોગ થાય. તો એમાં ચારે બાજુનું કમ્પ્લીટ દેખાય આપણે કોઈ લાઇન કે કોઈ હાઈટ કે એ પ્રમાણેનું એકદમ ખુલ્લું વિઝિબિલિટીવાળું પ્લેટફોર્મ બનાવેલું છે આનું. અને હુડ તૈયાર એ પ્રમાણેનું જ કરેલું છે કે ચારે બાજુ બધી વસ્તુ દેખાય. કોઈ વસ્તુ આપણામાં નડતર રૂપ થાય ને એ પ્રકારની કોઈ આમાં છે જ નહીં, બરાબર. એ સિવાય આ છે આનું ફૂલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેમાં બધી લગભગ તમામ પ્રકારની લાઇટ આપેલી છે. હાઇડ્રોલિક લિફ્ટ, પીટીઓ, ચોકિંગ સેન્સરું ને ન્યુટ્રલ ગેર પોઝિશન, બેટ્રોલ ને બેટરી ને ડીઝલ ને એ પ્રકારના તમામ ઇન્ડિકેશન આપી દીધું છે આપણે. અહીંના એન્જિન આરપીએમ બતાવે ટ્રેક્ટર ચાલુ થાય પછી કે કેટલા એન્જિન રેટેડ આરપીએમ ઉપર ટ્રેક્ટર ઓપરેટ થાય છે. અહીંનું હવર મીટર છે અને અહીંનું ટાઈમ બતાવે. આ જે બ્લિંક થાય એનો ફ્યુલ ગેજ છે અને આ બાજુની સાઈડમાં અહીંયા એનું ટેમ્પરેચર ગેજ છે. ઉપરનું એ પણ આ એક ડિજિટલ જ આરપીએમ મીટર છે. અને એ સિવાય આ સાઈડ અને અહીંયા આ સાઈડ એ બે સાઈડમાં આપણે એના તમામ બ્લિંકલેશન લાઇટ મળી જાય. અહીં જ આપણે એની હજાર્ડ લાઇટની સ્વિચ આપેલી છે અને અહીંયા આપણે એની ડીઆરએલ લાઇટની નોબ આપેલી છે. પાર્ક, હોર્ન, મેન હેડલાઇટ અને ઇન્ડિકેટરના કંટ્રોલ આપણે અહીંયા આપેલા છે. અને હાથ લીવર પણ આપણે અહીં સ્ટેરિંગની બાજુમાં જ આપેલું છે. એ સિવાય વાત કરીએ એના સ્ટેરિંગની તો આમાં આપણે 3 સ્પોકમાં મહિન્દ્રાનું શાનદાર કોમ્પેક્ટ સાઇઝનું સ્ટેરિંગ વ્હીલ મળી જાય કે જે છે ને ટિલ્ટ અને ટેલિસ્કોપિક એડજસ્ટેબલ સ્ટેરિંગ છે કે જેને તમે અહીંથી આ લોકને આમ ઉપર કરી અને સ્ટેરિંગને એડજસ્ટ કરી શકો. જો આ પ્રકારનું આ સ્ટેરિંગને તમે તમારી હાઇટ પ્રમાણે પણ એડજસ્ટ કરી શકો. જો ઓપરેટર પોતપોતાની હાઇટ પ્રમાણે અને પછી આ લોકથી ટેલિસ્કોપિક એડજસ્ટ ટિલ્ટ થાય અને અહીંથી ટેલિસ્કોપિક રીતે સ્ટેરિંગને એડજસ્ટ કરી શકો. એ પ્રકારનું કંઈક એડજસ્ટેબલ સ્ટેરિંગ છે કે જે અત્યારે લગભગ મોટા મોટા 100 હોર્સ પાવરના ટ્રેક્ટરોમાં આ ફેસિલિટી નથી મળતી ને એ મહિન્દ્રા પોતાના ઓજા સિરીઝના 20 ને 25 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપે. ઓજા સિરીઝમાં આપણે 20થી લઈ અને 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર મળી જાય. બધા ટ્રેક્ટર ડબલ જ બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગમાં મળશે. બધા ટ્રેક્ટર પ્રોપર ફોર વ્હીલ ડ્રાઈવમાં મળશે. 2 વ્હીલ ગેર ટેકનોલોજીવાળી પેડલિંગ પેશિયલ ફ્રન્ટ એક્સલવાળા 4 વ્હીલ ડ્રાઈવમાં મળશે આ ટ્રેક્ટર બધા. પાછળ જોવા માટેનો રિયર વ્યૂ મિરર અહીંયા જ છે. અને બ્રેકની વાત કરી તો આમાં આપણે મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ હેવી ડ્યુટી ડિસ્ક બ્રેક મળી જાય કે જે છે ને સતત 24 કલાક ઓઇલમાં ડૂબીને જ ચાલે. અને અહીંયા એનું હેન્ડ બ્રેકનું લીવર છે અને રેસનું પેડલ આપણે અહીં સાઈડમાં બાજુમાં જ મળી જાય છે. ઓકે, ક્લચની વાત કરી તો એકદમ સ્મૂથ ક્લચ છે. તમારે આખો દિવસ હાથથી ઓપરેટ કરો ને તોય થાય ને એ પ્રકારનો એકદમ સ્મૂથ ક્લચ છે. અને આપણા ટ્રેક્ટરમાં સિંગલ ક્લચ મળે છે કે જે એક જ ક્લચમાં આપણાનું ગેરબોક્સ, ટાયર અને પીટીઓ બધું ઓપરેટ થાય એ પ્રકારનું. અને હવે વાત કરીએ આપણાના મેઇન પાર્ટ એટલે ટ્રાન્સમિશનની તો આમાં આપણે ઓરિજિનલ સાઇડ શિફ્ટ ફૂલ્લી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય. જો ઇઝી સ્મૂથ, તમે આમ એક આંગળીથી ગેર બદલાવો ને એટલા સ્મૂથ ગેર છે. મેઇન ગેરમાં આપણે 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનમાં હાઈ, લો અને ક્રીપર ગેરનું કામ
કે અમુક ઇમ્પ્લિમેન્ટ આપણે કોઈ એવા હોય કે જેમાં આપણે એકદમ ધીમી ગતિ જોઈએ, હાવ નોર્મલ ધીમી ગતિ, તો એના માટેનો સ્પેશિયલ ક્રીપર ગિયર આપેલો છે કે આમાં લોના ગિયરમાં સ્પીડ હોય ને એથી ઘણી ઓછી સ્પીડ હોય, એકદમ ટ્રેક્ટર હાવ ધીમું ધીમું હાલે એ પ્રકારની. મેન ગિયરમાં 4 ગિયર અને 3 ગિયર આપણે એમાં હાઈ, લો અને રિવર્સમાં મળી જાય, એટલે કે ટોટલ 12 ગિયર મળી જાય આપણે એમાં. પ્લસ આમાં આપેલું છે આપણે આપણા શટલ શિફ્ટ લીવર, સિંક્રોમેસ શટલ શિફ્ટ કહેવાય એને. એટલે આપણે આમાં આગળ જવા માટે ગિયરને આગળ, પાછળ જવા માટે રિવર્સ, એ પ્રકારના ફોરવર્ડ અને રિવર્સ માટે શટલ શિફ્ટ લીવર આપેલું છે. તમામ ગિયરની વાત કરીએ તો આપણે આમાં 24 ગિયર મળી જાય, 12 ગિયર મળી જાય આપણે આમાં આગળ જવા માટેના, અને 12 ગિયર મળી જાય આપણે આમાં પાછળ આવવા માટેના. અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ ફૂલ્લી સિંક્રોમેસ ગિયરબોક્સ કે જેને તમે આરામથી ગિયર બદલાવી શકો, અને ગિયર આના લાગી પણ આરામથી જાય, કારણ કે ફૂલ્લી સિંક્રોમેસ ગિયરબોક્સ છે, જેના લીધે ગિયર લાગવામાં કોઈ ખોટો અવાજ થાય કે એવી કોઈ સમસ્યા નથી. અહીંયા જીના હાઇડ્રોલિક ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલ લીવર મળી જાય, એડીડીસી ટાઈપની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય આપણે આમાં, અને પીટીઓ માટેનું ઇંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું બટન આપણે અહીં મળી જાય. આવી રીતના કરો આગળ એટલે પીટીઓ ચાલુ થઈ જાય, પછી આ બટનને આમ પ્રેસ કરો એટલે બટન પાછું બંધ થઈ જાય અને પાછળ પીટીઓ ઊભો રહી જાય. ઇલેક્ટ્રિક બટન છે પીટીઓને ઓપરેટ કરવા માટેનું. આપણે આ 25 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લગભગ 21 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય, કે જેમાં આપણે ડબલ પીટીઓ મળી જાય, 540 ઇકોનોમી અને 540 સ્ટાન્ડર્ડ. અને પીટીઓના ગેર સિલેક્શન માટેનું લીવર પણ આપણે અહીંયા બાજુમાં જ આપેલું છે. એ સિવાય એક 12 વોલ્ટનું સોકેટ મળી જાય આપણે અહીંયા. અને મોબાઈલ ફોન ચાર્જ કરવો હોય તો એના માટે 2.5 એમ્પિયરનો એક યુએસબી પોર્ટ મળી જાય. બોટલ હોલ્ડર અહીં બાજુમાં જ આપણે મળી જાય છે. આ છે એનો હાઇડ્રોલિકનો ડ્રોપ સેટિંગ વાલ્વ, કે આને ટાઈટ કરો એટલે હાઇડ્રોલિક ધીમી નીચે ઉતરે, અને ખોલો એટલે હાઇડ્રોલિક ઝડપથી નીચે ઉતરી જાય, એ પ્રકારનો કંઈક આનો. અને આ છે એને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં ઇંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું ગિયર. અહીં એના માટેનું સ્ટીકર છે, ગિયરને નીચે કરો એટલે 2 વ્હીલ ડ્રાઈવ થઈ જાય ટ્રેક્ટર, અને ઉપર કરો એટલે 4 વ્હીલ ડ્રાઈવ. અને અહીંયા મળી જાય આપણાનું ડિફરન્શિયલ લોકનું લીવર. આ વસ્તુ છે ને મહિન્દ્રા પોતાના બધા ટ્રેક્ટરમાં દે, લગભગ કોઈ ટ્રેક્ટર કોરું નહીં હોય મહિન્દ્રાનું જેમાં ડિફરન્શિયલ લોક આપણે નહીં મળતો હોય. અને અમુક કંપનીઓનું કોઈ ટ્રેક્ટર એવું નહીં હોય કે જેમાં ડિફરન્શિયલ લોક આપણે મળતો હોય. એટલે મહિન્દ્રાના લગભગ બધા ટ્રેક્ટરમાં આપણે ડિફરન્શિયલ લોક મળી જાય. એ સિવાય જે રિયરનો ભાગ છે બધો પ્રોપર ફાઇબરના કવરથી પ્રોટેક્ટ કરેલો છે, પ્રોટેક્શન કવરની સાથે જ આપેલો છે. અને સીટની પાછળ જ એક ટૂલ બોક્સ આપેલું છે, આપણે રિફ્લેક્ટર એ સીટની પાછળ જ આપેલું છે. અને આ જે વસ્તુ છે, આ વસ્તુ આ મહિન્દ્રાના બધા ટ્રેક્ટરમાં આવે. આ છે આનો એક્સેસરી, એટલે કે કોઈ આપણે લાઇટ ફિટ કરવી હોય કે કોઈ મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવી હોય કે, તો એના માટેની એક્સેસરીઝનો અલગથી પાવર કેબલનો પોર્ટ છે, કે તમારે આમાં કોઈ જગ્યાએ કંઈ ખોટું વાયરિંગ કાપવાની કે એવી કોઈ સમસ્યા નથી. આ જે ખાલી સોકેટ છે એ કાઢી અને તમે તમારા મ્યુઝિક સિસ્ટમનું સોકેટ કે એ અહીંયા ડાયરેક્ટ ફિટ કરી અને પાવરનો ઉપયોગ કરી શકો ને, એ પ્રકારનો અહીંયા પાવર કોડ આપેલો છે. અને અહીંયા જે આ છે એ છે આનું નીચે બીપર, સિંગલ જ આપણામાં ટિપિંગ ટ્રોલી માટેનો ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય. અને 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ પણ આપણે પાછળ જ મળી જાય છે. હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી મોટી વર્કિંગ લાઇટ મળી જાય. અને પાછળ બ્રેક લાઇટ ને ઇન્ડિકેટર ને DRL લેમ્પ કંઈક આ પ્રકારના મળી જાય, એકદમ શાનદાર ફૂલ હેવી ડ્યુટી છે. નંબર પ્લેટ લગાડવાની સુવિધા પણ મળી જાય, અને એ પ્રોપર LED લાઇટિંગ સાથે. અને હવે વાત કરીએ આપણે આની હાઇડ્રોલિક લિફ્ટની, તો આપણે આમાં 3 પોઈન્ટ સેન્સિંગ સાથે મહિન્દ્રાની પોતાની તૈયાર કરેલી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય, કે જેની લિફ્ટિંગ કેપેસિટી છે 950 કિલોગ્રામની, 950 કિલોગ્રામની આપણામાં હાઇડ્રોલિક લિફ્ટની લિફ્ટિંગ કેપેસિટી મળી જાય. અને એ 3 પોઈન્ટ સેન્સિંગ સાથે, અને સેન્સિંગમાં આપણે એડજસ્ટિંગ પોઈન્ટ મળી જાય, કે જેના લીધે તમે તમારી સહુલિયત પ્રમાણે એડજસ્ટ કરી સેન્સિંગ અને ઉપયોગ કરી શકો. એ સિવાય આપણે આમાં જો આ બોલ્ટ દેખાય ને, આ બોલ્ટ છે આનો હાઇટ લિમિટર સ્વિચ, કે જેના લીધે આપણે આ લિફ્ટની ઊંચકવાની હાઇટ પણ સેટ કરી શકીએ, કે આપણે કેટલી હાઇટ ઉપર આ લિફ્ટને ઊંચકીને લઈ જવી છે અને કેટલી નીચે રાખવી છે, એ પ્રમાણેનું સેટિંગ પણ આપણે અહીંથી કરી શકીએ. એ સિવાય સિંગલ સાઇડ એડજસ્ટિંગ બાર મળે, અને બીજી સાઈડ એડજસ્ટ કરવા માટેના અલગ અલગ હોલ મળી જાય. આપણે આમાં ચેન મળી જાય છે,
નાના ટ્રેક્ટરમાં લગભગ ચેન જ મળે, અને અત્યારે નાના ટ્રેક્ટરમાં આ ચેન જે છે ને એ સફિશિયન્ટ છે. આમાં કોઈ સ્ટેબિલાઇઝરની કે એવી કોઈ જરૂર નથી. ટ્રિપિંગ ટ્રોલી માટે અલગથી આપણે હુક મળી જાય કમ્પ્લીટ, કંપની ફિટિંગ જ, એ મહિન્દ્રાનું ઓરિજિનલ જ. પીટીઓને પ્રોપર કવર કરેલો છે. 6 સ્પ્લાઇનવાળો ડબલ પીટીઓ મળી જાય આપણામાં. ટોપ લિંક ને ડ્રોબાર પટ્ટી, ટ્રિપિંગ ટ્રોલી માટેનું હુક, આ બધું આપણે આમાં કંપની ફિટિંગ મળે. અલગથી કોઈ એક્સેસરીઝ લેવાની જરૂર નથી આપણે આમાં. રિયર એક્સેલની વાત કરી તો એકદમ સ્ટ્રેટ જ ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સેલ છે, બુલ એન્ડ પિનિયન ટાઈપના ઓનબોર્ડ રિડક્શન સાથે, કે જેના લીધે આની રિયર એક્સેલમાં કોઈ મેન્ટેનન્સ આવતું નથી, કે કોઈ ખોટો અવાજ આવે કે એવી કોઈ સમસ્યા નથી. લાંબો ટાઈમ સુધી ઓપરેટ થાય ને એ પ્રકારની કંઈ ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સેલ તૈયાર કરેલી છે. ઓકે ખેડૂત ભાઈ, હવે વાત કરીએ આપણે ટ્રેક્ટરના ડાયમેન્શન ને સબસિડીની કિંમત ને આ તે બધી વસ્તુની. તો આપણે આમાં જે પાછળના ટાયરનું સેન્ટર છે, ત્યાંથી આગળના ટાયરનું સેન્ટર એટલે કે વ્હીલ બેઝની વાત કરીએ તો આપણે આમાં 1560 mm વ્હીલ બેઝ મળી જાય. અને 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે, નાનું ટ્રેક્ટર છે અને 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે, છતાંય 330 mm જેટલો ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપણે મળી જાય એમાં. અમુક મોટા ટ્રેક્ટરો જે છે ને 50-60 હોર્સ પાવરના, એનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ 400 ને 407 ને 410 mm ને હોય. અને નાનું ટ્રેક્ટર છે ને છતાં એનો 330 mm જેટલો ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપણે આમાં મળી જાય. સિવાય ટર્નિંગ રેડિયસ આપણામાં 2000 mm નું મળી જાય, એટલે કે 2 મીટર જગ્યા હોય તો એ જગ્યામાં આ ટ્રેક્ટર આરામથી ટર્ન લઈ શકે, આરામથી મળી જાય ટ્રેક્ટર, બરાબર. અને ટોપ સ્પીડ આની 19 કિલોમીટરની છે, 19 થી 20 કિલોમીટરની સ્પીડમાં આ ભાગી શકે. એ સિવાય આપણામાં કંપનીની 6000 કલાક અથવા 6 વર્ષની કંપની વોરંટી મળે, કે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો કોઈ ફોલ્ટ આવે કે રિપેરિંગ આવે કે મેન્ટેનન્સ આવે તો એ બધું કંપની કરી દે આપણે. એ પ્રકારની 6 વર્ષ અથવા 6000 કલાકની વોરંટી મળે. આનો બુધની ટેસ્ટિંગ સેન્ટરનો રિપોર્ટ આપણે મળી ગયો છે, એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચેક કરવા માટે જલ્દી જઈ અને ચેક કરી શકો. એ સિવાય કિંમતની વાત કરી તો આપણે આ ટ્રેક્ટરની કિંમત લગભગ 3 થી 4 લાખની આજુબાજુમાં આની કિંમત હોય. એ અલગ અલગ ડીલરશીપ કે તાલુકો જિલ્લો બદલે એ પ્રમાણે થોડો ઘણો ફેરફાર થાય આમાં.